દિલ્હીમાં શરૂ થયેલા દંગલના પડઘા અમદાવાદ સુધી પહોંચ્યા। સંસદમાં ગૃહપ્રધાને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પર એક નિવેદન આપ્યું અને ત્યારથી મચ્યો હાહાકાર। વિપક્ષો અત્યાર સુધી તો માત્ર નિવેદનબાજી જ કરી રહ્યા હતા, પરંતુ હવે અમદાવાદમાં ખંડિત થઈ છે બાબા સાહેબની પ્રતિમા। જેવી લોકોને જાણ થઈ ત્યારથી રસ્તા પર ઉતર્યા રોષ, અને આ રોષમાં ભળી ફરી રાજનીતિ। જરૂર પડશે તો આગળ અમે કમિશનર કચેરી સુધી જઈશું, પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું, રસ્તા રોકો આંદોલન કરીશું। જે બી વ્યક્તિઓએ આ કૃત્ય કર્યું હોય તેમનો જાહેરમાં વરઘોડો નીકળવો જોઈએ। નુકસાન પહોંચાડનારા તત્વોની સામે 24 કલાકમાં એફઆઈઆર કરીને ધરપકડ કરવામાં આવે, નહીંતર ઉગ્ર આંદોલન કરવા માટે અમારે મજબૂર બનવું પડશે। આ આક્રોશ છે લોકોનો અને નેતાઓનો, અને તેના મૂળિયા છે ખોખરામાં ખંડિત થયેલી બાબા સાહેબની પ્રતિમા। ખોખરામાં કેકા શાસ્ત્રી કોલેજની સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વોએ તેને ખંડિત કરી નાક અને ચશ્માના ભાગે નુકસાન પહોંચાડ્યું। જેવી આ વાત ફેલાઈ, લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। વહેલી સવારથી જ સ્થાનિકો એકઠા થયા। ચાલીના સ્થાનિકોએ રોડ પર ધરણા શરૂ કર્યા। મોટી સંખ્યામાં લોકો એકઠા થતા એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી। લોકોએ માત્ર એક જ માંગ કરી કે તાત્કાલિક આરોપીને પકડવામાં આવે અને નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવે। અમને ફરીથી અમારી જે જગ્યાએ મૂર્તિ હતી એ જગ્યા પર મૂર્તિને ફરીથી પ્રસ્થાપિત કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી આ માંગ અને અમારી આ લડત ચાલુ રહેશે અહીંયા આ રીતે। અને અમે જરૂર પડશે તો આગળ અમે કમિશનર કચેરી સુધી જઈશું, પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું, રસ્તા રોકો આંદોલન કરીશું। અમારી સંપૂર્ણ અપેક્ષા પોલીસ પાસે છે કે આ જે પણ અસામાજિક તત્વો છે તેમને વહેલી તકે પકડવામાં આવે। આ જે આરોપી છે તેમને વરઘોડા અહીંયાથી નીકળવા જોઈએ। લોકોનો આક્રોશ રસ્તા પર ઉતર્યો તો પોલીસનો કાફલો પણ વહેલી સવારથી જ પરિસ્થિતિ કાબુ બહાર ન જાય, હિંસક પ્રદર્શન ન થાય તે સાચવવા પહોંચી, અને પોલીસે જ સામેથી ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી। પોલીસ તરફે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। હાલમાં અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। અમારા ઝોનની અલગ અલગ ટીમો, ડિસ્ટાફની, એલસીબીની ટીમો લાગેલી છે, અને થોડું ટૂંક જ સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે। દેશમાં તો નેતાઓ વચ્ચે ગૃહપ્રધાનના નિવેદન બાદ શાબ્દિક હુમલાઓ તો ચાલુ જ હતા। હવે આ ઘટના બાદ ગુજરાતની રાજનીતિ પણ ગરમાઈ છે। મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા, જોકે સાથે જ કોંગ્રેસના નેતાઓ પણ ધરણા પર બેસેલા સ્થાનિકોની મુલાકાત લેવા પહોંચ્યા। ધારાસભ્યએ 24 કલાકમાં કાર્યવાહીની બાંયધરી આપી તો કોંગ્રેસે આરોપ લગાવ્યો કે આ શાંતિ ડહોળવાનો પ્રયાસ છે। અમે બધા જ આનો સ્પષ્ટ શબ્દોમાં અને સખત શબ્દોમાં વખોડીએ છીએ, વિરોધ કરીએ છીએ। સાથે સાથે સરકારમાં યોગ્ય જગ્યાએ પોલીસ અધિકારીઓ સાથે અમારા બધા પ્રતિનિધિઓની વાત થઈ છે, અને તાત્કાલિકપણે જે કોઈ શખ્સો દ્વારા, અસામાજિક તત્વો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે તેમને 24 કલાકની અંદર પકડી અને યોગ્ય સજાઓ આપવામાં આવે, અને આ જ જગ્યાએ સન્માનપૂર્વક બાબા સાહેબ આંબેડકરના પુતળાનું જે રીતે અહીંના રહીશોની માગણી હશે તે રીતે તે પ્રથાએ આપણે ફરી પ્રસ્થાપિત કરીએ એવી અમે લોકોએ સરકારમાં રજૂઆત કરી છે, અને સરકાર પણ આમાં આપણી સાથે છે। હીન અને નિમ્ન કક્ષાનો જે પ્રયાસ કર્યો છે, જે તત્વો સમાજની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે એની અંદર પોલીસ કમિશનર શ્રી સાથે વાત થઈ છે, અહીંયાના ડીસીપી શ્રી સાથે પણ વાત થઈ છે કે સૌથી પહેલાં તો આવા જે તત્વો છે કે જેને બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી છે એવા તત્વોને તાત્કાલિક અસરથી ધરપકડ કરીને કડકમાં કડક સજા પામે, કે જેનાથી સમાજની અંદર જે ઉશ્કેરાટનું વાતાવરણ છે, સમગ્ર દેશના સંવિધાનના જે પ્રણેતા છે બાબા સાહેબ આંબેડકર માટે સમગ્ર વિશ્વને, સમગ્ર દેશને એમના માટે જે સન્માન છે, જે લાગણીઓને ઉશ્કેરવા માટે જે આવા તત્વો પ્રયાસ કરે છે એને કડક હાથોમાં દાબી દેવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે। આ તો સ્થળ પર પહોંચ્યા બાદની સ્થિતિ હતી। જો કે આ ઘટનાની વાત ફેલાતા જ ચારેય બાજુથી બાબા સાહેબના અપમાનને લઈ વિપક્ષોએ ભાજપને ઘેરી છે। કોંગ્રેસે કહ્યું કે ભાજપના શાસનમાં કાયદો વ્યવસ્થા કથળી તેનો આ નમૂનો છે, તો જિગ્નેશ મેવાણીએ ત્વરિત કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। તો બીજી તરફ આપના પ્રદેશ પ્રમુખે પણ આરોપીને પકડીને તેનો વરઘોડો કાઢવાની પણ માંગ કરી છે। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને
ખંડિત કરવાનું, નુકસાન કરવાનું કામ પણ કેટલાક તત્વો દ્વારા થયું છે, એને વખોડીએ છીએ. કાયદો અને વ્યવસ્થા કેટલી હદ સુધી કથળી છે અને ભારતીય જનતા પાર્ટી કઈ પ્રકારનું શાસન ચલાવે છે, આનો નમૂનો છે. આ બધું જ જાણી બુજીને થઈ રહ્યું છે. ગુજરાતના કેટલાક જાતિવાદી તત્વોને ભારતીય જનતા પાર્ટીની સરકાર પોષણ આપી રહી હોય, આ સંવિધાન વિરોધી સરકારની માનસિકતાના કારણે આવા તત્વોને એવું બળ મળી રહ્યું છે કે દલિત સમાજની અંદર એક પ્રકારનો આક્રોશ ફેલાય એવા કૃત્યો કરવા આ ગુજરાતની અને દેશની શાંતિને સલામતીને દોડવાનો પ્રયત્ન છે. દલિતોને જાણી બુજીને એમની મશ્કરી કરતા હોય એ પ્રમાણે ઉશ્કેરવાનો પ્રયત્ન છે. આ કૃત્ય કોણે કર્યું છે? કોના ઇશારે કર્યું છે? બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરીને તમે કોના ઠેસ પહોંચાડવા માંગો છો? તમે શું સાબિત કરવા માંગો છો? અને ગુજરાતમાં પાછું ભાજપના રાજમાં એ દુઃખદ ઘટના છે કે જે પણ આરોપીઓ હોય, તમે સામાન્ય ચોરનો પણ જુલુસ કાઢો છો, આવા આરોપીઓને પણ સરાજાહેર જુલુસ કાઢવામાં આવે. આ આખી ઘટનામાં સવાલ એ જ છે કે આખરે કોઈએ પણ આવું કૃત્ય શા માટે કરવું જોઈએ? દેશના બંધારણના ઘડવૈયાનું અપમાન કોઈએ શા માટે કર્યું? શું આ કૃત્ય કોઈ ટીખળખોરનું છે? શું કોઈએ જાણી જોઈને મૂર્તિ ખંડિત કરી શાંતિ દોડવા માટેનો આ પ્રયાસ છે? આંદોલનો થાય, આક્ષેપબાજી થાય તેવો કોઈનો પ્રયાસ છે? કોણે આંબેડકરની પ્રતિમાને નુકસાન કર્યું? દિલ્હીમાં તો નિવેદન બાદ દંગલ ચાલુ રહ્યું. હવે અમદાવાદમાં પણ આ કૃત્ય વિવાદને આગમાં ભડકો કર્યો છે. જો આમ જ ચાલશે તો વિવાદનો અંત નહીં, વિવાદ સતત વકરતો રહેશે. રોનક વર્મા, TV9 અમદાવાદ.